વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી માટે કાર્ય કર્યું છે. નરેન્દ્રભાઈ મોદી 1971 ની અંદર સંઘના સ્વયંસેવક બન્યા, જ્યારે મારા પપ્પા 1970 માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા. ભાજપને કોઈ ચા નતું પાતું એ દિવસે અમે ભાજપ માટે દોડતા હતા. છતાંય ભાજપે અમને ટિકિટ નથી આપી, અમે ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપી છે. અને ભ્રષ્ટાચાર કરતા હતા અને ખોટા આક્ષેપ હોય કે સાચા હોય, તો એ બાબતે તમારો શું ખુલાસો? નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સમાચાર મારી કલમ ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે વાત કરીશ હું તમને મહેસાણા જિલ્લા પંચાયતની સુંઢિયા સીટ, જે અત્યારે એક કહી શકીએ કે ચર્ચાનો વિષય બની છે. કારણ કે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલા એવા એક ઉમેદવાર છે જે અત્યારે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. અને કહી શકીએ તો ઘણા વર્ષો તો કહી શકીએ કે 56 વર્ષ જેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જોડે સંકળાયેલા છે અને અત્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવે છે. તો આ વધુ વિગતે એમની જોડેથી જ આપણે જાણીશું, એમનો પરિચય લઈશું. પહેલા તો આપનો પરિચય આપશો. હું ચિંકલ કુમાર જયંતિભાઈ પટેલ, સુંઢિયા 36 જિલ્લા પંચાયત સીટનો ઉમેદવાર છું અને મારા પિતાશ્રીએ 56 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી માટે કાર્ય કર્યું છે. ખાસ કરીને શરૂઆત તો હું ત્યાંથી જ કરીશ કે જો તમે 56 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલા હતા, તો અત્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું કારણ શું? અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું કારણ એ કે મારા પિતાજી અને ઘરમાં મળેલા સંસ્કારના કારણે 1970 થી મારા પિતાશ્રી જી જયંતિભાઈ લખુદાસ પટેલ સંઘના સ્વયંસેવક હતા. નરેન્દ્રભાઈ મોદી 1971 ની અંદર સંઘના સ્વયંસેવક બન્યા, જ્યારે મારા પપ્પા 1970 માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા. એટલા ઘણા વર્ષોથી મારા ત્યાં સંઘના સ્વયંસેવક, વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકો મારા ત્યાં ભોજન લેતા હતા. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા, દરેક નેતા મારા ત્યાં ભોજન લીધું છે. સતત અમે લોકોની વચ્ચે રહ્યા. મારા પપ્પાએ ચાલીને જૂના ખેરાલુ તાલુકાની અંદર 180 ગામમાં ચાલીને પ્રવાસ કરીને પ્રાથમિક સભ્યો બનાયા, સક્રિય સભ્યો બનાયા. જ્યારે ભાજપને કોઈ ચા નતું પાતું એ દિવસે અમે ભાજપ માટે દોડતા હતા. છતાંય છેલ્લા 10 વર્ષથી મારા પિતાશ્રીની ભારતીય જનતા પાર્ટીમાં ઉપેક્ષા 2017 ની અંદર જે લોકોએ આશાબેન પટેલને કોંગ્રેસમાં જીતાડવા માટે તનતોડ મહેનત કરી હતી, એવા વ્યક્તિઓને વડનગર તાલુકાની અને સુંઢિયા જિલ્લા પંચાયત સીટની જવાબદારી સોંપી. એના કારણે શું થયું? એના કારણે મારા પિતાશ્રીને અમારા પરિવારની સતત ઉપેક્ષા છે. અમને કોઈ કાર્યક્રમમાં બોલાવવામાં નહોતા આવતા, છતાંય અમે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા. આ વખતે મેં પ્રજાના કાર્યો માટે, પ્રમાણિક વહીવટ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માંગી અને છતાંય અમને આપવામાં આવી નહીં. એના કારણે પ્રજાના લોકહિત માટે, પ્રજાનું કામ કરવા માટે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને લોકોનો, તમામ જ્ઞાતિ ધર્મનો અમને સપોર્ટ હતો. દરેક નેતાઓએ, દરેક વડીલોએ, દરેક સામાજિક આગેવાનોએ અમને કીધું કે તમે અપક્ષ ફોર્મ ભરો, જીતાડવાની જવાબદારી અમારી. એના લીધે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. શિંકલભાઈ, કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટી જૂના જે કાર્યકરો છે, જે લોકોને સ્થાન મળી ચૂકેલું છે, એ લોકોને રિપીટ નથી કરતી. તમે પણ આ સેવાનો લાભ લીધેલો છે. ફરીથી સત્તામાં આવવા પાછળનું કારણ? સત્તામાં આવવા પાછળનું કારણ એવું કે 1995 માં જ્યારે મારા પિતાશ્રીએ ટિકિટ લીધી, એના પછી અમે 2000 ની સાલમાં ટિકિટ લીધી, એના પછી અમે 2005 માં ટિકિટ લીધી અને એના પછી 2010 માં ટિકિટ લીધી. એ વખતે અમારી સામે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિએ ટિકિટ માંગી હોય તો હું મારી અપક્ષ ઉમેદવારી પરત ખેંચું છું. જ્યાં એ વખતે ભાજપમાં કોઈ લડવા તૈયાર નહોતું, એમને હારનો ડર હતો. મતલબ ભાજપે અમને ટિકિટ નથી આપી, અમે ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપી છે. જ્યારે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતું, ત્યારે અમે સુંઢિયા જિલ્લા પંચાયત સીટ જીતીને ભારતીય જનતા પાર્ટીને આપતા હતા. એટલે એનો મતલબ એવો નથી કે ભાજપે અમને આપ્યું છે, અમે ભાજપને આપ્યું છે. કહી શકીએ કે તમે ભારતીય જનતા પાર્ટીમાં હતા તે ચર્ચાઓ એ જોર પકડ્યું છે. લોકો આક્ષેપ પણ કરતા હોય છે
કે ભાઈ આ પાર્ટીમાં વારે વારે ઉભી રહી છે અને ભ્રષ્ટાચાર કરતા હતા અને ખોટા ખોટા આક્ષેપ હોય કે સાચા હોય, તો એ બાબતે તમારો શું ખુલાસો છે? મારો ખુલાસો કરવાની જરૂર નથી. મારા પિતાશ્રીનું નામ લઈ અને તમે સમગ્ર વિસ્તારમાં દરેક જગ્યાએ હિન્દુ, મુસ્લિમ, ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, સુથાર હોય, લુહાર હોય, બ્રાહ્મણ હોય, દરેકે દરેક સમાજમાં જઈ અને આ ભ્રષ્ટાચારના આરોપ વિશે પૂછજો. અને મારે વધુમાં કહેવું છે કે અમે આટલા વર્ષ રહ્યા એક પણ આરોપ અમારા ઉપર ભ્રષ્ટાચારનો નહીં, બાકી અમે પ્રમાણિક છબી બનાવી, ભારતીય જનતા પાર્ટીનું નામ બતાવ્યું અને છતાંય ઉપેક્ષા. બાકી જેને નામ ડૂબોળીને એમના નામે તો આજે ટિકિટો વેચાય છે. ખબર છે કે મેલેરિયા અને કોરોનાની અંદર દવા છાંટવામાં ડ્રોનથી કોનું નામ આવ્યું હતું, પેપરે ચડ્યું હતું. તમને ખબર જ હશે કે ભ્રષ્ટાચાર કોને કર્યો, તમે જોયું જ હશે. સતત ભ્રષ્ટાચારીઓને ભારતીય જનતા પાર્ટી છાવરે છે. આ છબી સુધારવા માટે અમે આજે આવીશું સુઢિયા ગામના વિકાસ માટે અને સુઢિયા મત વિસ્તારના વિકાસ માટે. તો સિંગલભાઈ, અપેક્ષા કેવી છે તમને આ મતદાર વિસ્તારમાં તમારા? આ મતદાર વિસ્તારમાં હું સતત દરેક ગામમાં અત્યારે પ્રવાસ કરી રહ્યો છું. ડોર ટુ ડોર, વન બાય વન લોકોને મળી રહ્યો છું. સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મારા પિતાશ્રીની સારી એમની વ્યક્તિત્વના કારણે લોકોએ કીધું કે ફરી તમારી મત વિસ્તારને જરૂર છે, તો આપ શ્રી આવો, અમે તમને સપોર્ટ કરીશું. અને હું અપક્ષ ઉમેદવારી થઈને પ્રજાને વિશ્વાસ આપવા માંગુ છું કે હું અપક્ષ લડીને આવીશ તો અપક્ષના જેમ જ કામ કરીશ. લોકોના પક્ષે હું આવું છું. હું તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, પ્રજાના કામ માટે, ખેડૂતોના કામ માટે, કોઈ પણ કામ માટે હું ટીડીઓના ટેબલ ઉપર હાથ પસાડવો હશે તો પછાડીશ, ડીડીઓના ટેબલ ઉપર હાથ પસાડવો હોય તો હું પછાડીશ. બાકી તમે જોજો, જે 4 ઉમેદવારો છે એમાં તમને લાગતો હોય કે આ ઉમેદવાર ચાલે એવો હોય તો જ મને મત આપજો. 4 ઉમેદવારો જે ઊભા છે એમાં તમને લાગતું હોય કે આ ઉમેદવાર ચાલશે તો જ મને મત આપજો. બાકી હું પ્રજા માટે જીવવાનો છું અને દર 15 દિવસે મારા મત વિસ્તારના તમામે તમામ ગામની હું મુલાકાત લઈશ કે જે પ્રશ્ન હશે એનો હું નિકાલ લાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ. સિંગલભાઈ, કહી શકીએ કે ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષ, તમે અપક્ષ ઉમેદવારી નોંધાવો છો, આશા એવી છે કે તમે જીતી ગયા તો પછી કોઈ પક્ષ તમને ઓફર કરે છે તો બેસી જશો? હું મારા પ્રજાના વચ્ચે જઈશ અને પ્રજાને પૂછીશ કે મારે કઈ બાજુ જવું, હું એ બાજુ જઈશ. બાકી પ્રજાને દરેક ગામની મુલાકાત લઈને જ નિર્ણય કરીશ મારે કઈ બાજુ જવું. અને કદાચ કોઈ પક્ષ મને સ્વીકારવા તૈયાર હશે તો હું પેલા જોઈશ કે મારી જે શરતો હશે, મારા મત વિસ્તારનું જે કામ હશે, એ કામ માટે એ તૈયાર હશે તો જ એ બાજુ જઈશ. કહી શકીએ કે હવે આગામી સમયમાં ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ કેવી? ચૂંટણી જીતાતી કોઈ ઉમેદવાર ક્યારેય ચૂંટણી જીતી શકતો નથી અને કોઈ વ્યક્તિ ક્યારેય નેતા બની શકતો નથી. નેતા પ્રજા બનાવતી હોય છે, ઉમેદવારને પ્રજા જીતાડતી હોય છે. તો પ્રજા ઉપર મને ભરોસો છે કે એ મને જીતાડશે. પિતાશ્રીના કાર્યોને લઈને આપ પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, એ વાત સાચી? એ વાત સાચી. મારા પિતાજીના કાર્યો, એમના અનુભવના આધારે, એમના જોડેથી મેં જે શીખેલું છે એના આધારે હું પ્રજાના વચ્ચે જવાનો છું અને પ્રજાનો વિશ્વાસ કેળવવાનો છું. આવનારો સમય કેવો હશે? આવનારો સમય, આજે તમે જુઓ કે જે ભારતીય જનતા પાર્ટી જે એજન્ડા સાથે આવી હતી, જે વિચારધારા સાથે આવી હતી, એ મૂળ વિચારધારા આજે ભારતીય જનતા પાર્ટીની રહી નથી. ટોટલી ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થયું. 120 થી વધુ મોટા મોટા નેતાઓ કોંગ્રેસમાંથી લાવીને ભાજપનું કોંગ્રેસીકરણ કર્યું છે. મૂળ ભાજપ હવે રહી નથી. જેમ સુરતની અંદર તમારે મૂળ સુરતી શોધવો પડે, એમ ભાજપની અંદર મૂળ ભાજપીને શોધવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે હું એક ગામમાં ગયો, સુલીપુર ગામ હતું. એ ગામમાં ગયો એટલે એક કાર્યકર્તા આવ્યો, એને મને વાત કરી કે હું જૂનો કાર્યકર્તા હતો, ભાજપની ઓફિસમાં કોઈ બેસવા વાળું નતું વડનગર, એ દિવસે હું સિંગ ચણા ખાઈને ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં બેઠો હતો. આ કાર્યકર્તાના મેં ચિત્રે હાલ જોયા ને, એના ઉપરથી મને લાગ્યું કે હવે અવાજ ઉઠાવવો પડશે. ભાજપનો જે કાન બેરા થઈ ગયા છે, આ સરકાર બેરી થઈ ગઈ છે, એના કાનમાં અવાજ પડકાર કરવો પડશે. અને પડકાર સુડિયા 36 સીટ માં અપક્ષ ઉમેદવારી તરીકે અને અપક્ષ જીતીને આવીને હું આ પડકાર ફેંકવાનો છું કે તમે જાગો. નહીં જાગો તો 2027 માં અને 2029 માં આ પ્રજા તમને ધડ મૂળથી કાઢી નાખશે.
અને અટલજી તો કાયમી કહેતા હતા કે પ્રજા એવી છે કે જ્યારે આપે ને છપ્પડ ફાડ કે દેતી હે, જબ લેતી હે તો ઝાડુ માર કે લેતી હે. એ સમય પાકવા તૈયારી છે, તમે જાગી જજો. તો હવે આશા તમારી વધુ છે કે 36 સુંઢિયા સીટ ઉપર તમે વિજયી બનો છો. આશા નથી, મારો વિશ્વાસ છે. પ્રજા ઉપરનો ભરોસો, પ્રજા ઉપરનો વિશ્વાસ, મારા પિતાશ્રીના કાર્યો, લોકો અમને ઓળખે છે એવી રીતે, એ છબીના કારણે અમે વિજેતા બનીશું. તો આ હતા ચિંકલ પટેલ, જેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને 56 વર્ષથી કહી શકીએ કે પરિવાર બીજેપી સાથે સંકળાયેલો છે. આ એમને પોતાના વ્યક્તિગત મંતવ્યો આપેલા છે. આવા જ વિડીયો, આવા સમાચાર અમે તમને બતાવતા રહીશું, જોતા રહીશું. સમાચાર મારી કલમ. નમસ્કાર.